આદિવાસી સમાજના હકો માટે, એના ઉત્થાન માટે, એની પ્રગતિ માટે, એના વિકાસ માટે જે કામ કરી રહ્યા છે એવા તમામ લોકો સાથે સીધો સંવાદ કરવા માટે આજે દેશના જનનાયક તરીકે એક એક વ્યક્તિના હૃદયમાં જેમનું સ્થાન છે એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી વિભાગ દ્વારા અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને ગુજરાતના અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી વિસ્તારના પ્રશ્નો માટે કામ કરતા, એના માટે લડત લડતા, એના વિકાસની વાતને એના મુદ્દાઓ માટે ચર્ચા કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. 23મી તારીખે બપોરે 1 વાગ્યાથી શરૂ કરી અને સાંજે 6 વાગ્યા સુધી વડોદરા ખાતે આ સંવાદનું આયોજન છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના સ્વરૂપે આખા આદિવાસી વિસ્તારના બધા જ યુવાનો, મહિલાઓ, કાર્યકર્તાઓ, એક્ટિવિસ્ટો અને જાગૃત પ્રબુદ્ધ લોકો એકત્રિત થઈ અને અલગ અલગ વિષયો પર વિસ્તૃત સંવાદ પણ કરશે, વિચારોની આપ-લે પણ કરશે અને એમની સાથે રાહુલ ગાંધીજી જોડાઈ અને લગભગ 1.5 કલાક જેટલો સમય આપવાના છે.